તો મિત્રો બધા ઓણા તો બાકી છે આના તો કઈ ઉચ્ચાણીનું ઓણું છે પહેલું તો દિવાળીનું ઓણું બાકી છે જેઠ ઓણું બાકી હતી તો લગન બાકી પણ અત્યારે પેલું ઉચ્ચાણી આવી ને એટલે મેકવી જ પડે ને એટલે તૈયાર થઈ ગઈ મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો અમે જઈ રહ્યા છે આજે અમારા ભાઈના છોકરાના લગ્ન છે એટલે ધર્મેલા કરેલા છે ત્યાં આગળ અમે જઈએ છીએ તો બધા તૈયાર થઈને હેડ્યા છે એક ખાલી મારી મમ્મી અને મારા ભાઈ નહીં આવતા બીજે બધે અમે નીકળે છે ઘરે છે તે પણ આગળ આગળ જરા છે હું પણ ઘરથી હેડતી જવું રહી છું રોડે તો મારા પપ્પા અને મારા ભાઈઓ બાઇક લઈને આવે છે પણ ના બાનું કે મારે નહીં આવવું તો હરપા નથી યાર કર્યા છે જય માતાજી બધા મિત્રોને કેમ છો તો મિત્રો આપણે જઈએ છીએ બિયોક ચેતના એમને ધર્મેલા કરેલા છે એમાં આપણે ઝાપોટવા જઈએ છીએ ના મિત્રો મારા લગ્નમાં એ આવ્યા તો બાળક આખું પરિવાર આવ્યું હતું એટલે અમારે તો જવું જ પડે કેમ કે એ ભાઈઓ તરફ રાખે છે એટલે એ અમારા લગ્ન હતા ને એટલે અમે ફોન કર્યો હતો ને તો બાકી પરિવાર આવ્યું હતું એનું તો મિત્રો આપણે મળી હવે આગળ મિત્રો તો અમે આવી ગયા છે અમારા રોડ ઉપર એટલે જો આ દીવજરમાં જાય છે અને આ છે શિવરીનો મેન રોડ તો મિત્રો આપણે જઈએ છીએ બિયોક તો આપણે જવાનું છે દિયોદર પહેલાં તો આ થોડું બોબડું સાફ કરાવશું હા મિત્રો પછી આગળ જશું કારણ કે થોડું સારું નહીં હોય તો પાછા મોકલશે પાછા તો મિત્રો કોઈ ના મોકલે તો આપણે પહેલાં જશું દિયોદરથી દાઢીવાડી કરાવીને પછી આગળ જશું તો મળીએ હવે આપણે દિયોદર જઈને અમે આવી ગયા છે દિયોદર શિવરી 3 રસ્તા તો મિત્રો હજુ આપણે જઈએ બજારમાં દાઢીવાડી કરાવવા તો આ છે અમારું દિયોદર જેટલા પણ મિત્રો દિયોદરથી અમારો બ્લોગ જોવો તો કોમેન્ટ કરજો અને આપણે બજારમાં જવું તો મિત્રો મળીએ હવે આપણે આગળ મિત્રો અમે આવી ગયા છે દિયોદર અમે ત્રણ રસ્તા ઉભા છે શું નામ હે લીલા જાડા અને કોતરવાળા 3 રસ્તા ઊભા છે મિત્રો તો અહીંયા ઊભા રહ્યા છે અમારે પાછળ આવે છે મારા સસરા અને મારા સાળા તો વેટ કરીએ અને એમાં ચેતનાળી સોડા પીજી પણ તમને નહીં બતાવી હા મિત્રો મિત્રો આપણે દાઢી કરવાની છે દાઢી પણ નહીં કરવાની આપણે મસાલો ખાઈએ છીએ અને 1-2 રીલ બનાવી દઈએ છીએ હા મિત્રો મળીએ આપણે આગળ મિત્રો મેં આવી ગયા છો હવે ઘરે એટલે રોડે એટલે બહુ કાંટા છે કોડબી છે હેડાતું નહીં હોય તો કાંટા બહુ પડ્યા છે હોય તો જો રોડ છે આ છે અમારી કોડબી તો પાણીની બોટલ લઈને આવ્યા હતા એટલે પાણી ગરમ હતું પાણી ના પાડે એટલે ઢોળી દીધું તો મિત્રો આ છે અમારે તમાકુ હવે ખાલી એક પાણી પાવાનું છે પછી વાળવાનું છે કોણ તો મિત્રો અમે હવે હેડતા કરી રહ્યા છે એ થાકી ગયા છે એટલે આગળ જવાના છે તો મિત્રો મેં તો સાડી પહેરી છે સાડી કેવી લાગુ છું તો કોમેન્ટ કરજો થાકી ગયા ઘણા બધા તો થાકી ગયા મિત્રો ઘણા બધા તો તમાકુ તો હુકાય રીતે બગાતી કે પાણી પાવું છે પાણી પાવું છે તો કે પાવો પડે તો મિત્રો આપણે મળીએ હવે આગળ ઘર જઈને હું ઘર બતાવું કે ઘરે કોણ હતા તાજી મિત્રો કેમ છો મજામાં હું પણ મજામાં છું તો મિત્રો જો અમારી બેન આવે તો ફળીઓ આટલું બધું લાવ્યા છે અને આ છે સવાણું અને દૂધ ગરમ થયેલું દૂધ લાવ્યા છે છાશ લાવ્યા
તો પણ સગી બેન નહીં તો પણ સગી બેનને એમ રાખે છે. તો હંમેશા માટે પણ ભગવાને કીધું એને ખુશ રાખશે. હજી તો પણ અમારા ઘરે આવી નહીં, તો હજી તો આવશે અમારા ઘરે 2-3 વાગે આવશે. તો મિત્રો પણ ઘણું બધું અમારું રાખે છે બેન. તો મિત્રો આપણે મળીએ આગળ. મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો જો વાલોની ફળ્યું એટલે મારી બેન જાય છે વડા, એટલે એમને પકાડી ફળ્યું, દૂધ પકાડ્યું અને સાસ પકાડી હતી. તો મિત્રો ફળી પણ હતી સારી છે, મોટી મોટી. પણ સગી બેન નહીં તો એ બેનને રાખે છે. તો રસોઈ ગયા હતા કાલે, એટલે અત્યારે આવ્યા છે. તો મિત્રો ફળી પકડી અમારા મને વડા પરણાય છે ને એમને પણ વડા. એક ગામમાં બેન પરણાય છે. તો મિત્રો આપણે મળીએ હવે આગળ. જય માતાજી મિત્રો, કેમ છો? હું પણ મજામાં છું. તો આપણે સવારમાં તમાકુ વટાવી દઈશું અત્યારમાં. જો મારા પપ્પા તમાકુ પણ વાટેરા છે. વાટવાનું પણ ચાલુ થઈ ગયું તમાકુ. હજી તો ખાલી આખા ખેતરમાં ઊભી છે મિત્રો, અને વાટવાનું ખાલી ખવ કરવાનું છે. બાકી તમાકુ તો પછી વાટવાની છે. વાટીને તો પડતી ગઈ છે. અને આ તો સોમવાર પહેરીને હારામાં ઘૂમતા દે. ગુડ મોર્નિંગ બધા મિત્રો, તમે જો લાઈક કરો, ફોલો કરો. તો મિત્રો મારા ભાઈ અત્યારમાં ફોન ફોડી રહ્યા છે. કોમ્બો ફોડી નાખ્યો એટલે દબેનમાં આવ્યો હતો. તો પેલો કાચ ફૂટ્યો, પેલો કાચ નહીં ફૂટ્યો, કોમ્બો ફૂટ્યો. તો હજી તો એક ભાઈ તો ઊંઘ્યા છે આરામથી. તો મિત્રો કશું કામ નહીં, તો અત્યારમાં ફોન. તો મિત્રો બોલતો જોડા આવે છે કેમ ઘણું બધું. તો આ છે મિત્રો અમારું ઘર, અમારા ભાભી છે. કામ કરીને બધું બેસી ગયા તારમાં. ખાલી તો મિત્રો સાર લેવા જવાનું છે. જે બધું કામ કરીને બેસી જાય. તો મિત્રો આપણે મળીએ હવે આગળ. તો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ થરા, એટલે કપડાં લેવા જઈ રહ્યા છીએ. તો જો તૈયાર થઈને હવે નીકળવાનું છે મિત્રો. તો મિત્રો આપણે હવે મળીએ તો આગળ. માતાજી મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો આજે છો રવિવાર, તો હું શ્રીકૃતરમાં આવી હતી. તો શ્રીકૃતરમાને હું બહુ માનું છું. તો સામે છે શ્રીકૃતરમાનું મંદિર, તમને બતાવીએ. અને આ છે મંદિર. તો મિત્રો અમારું મંદિર છે, તો તમને બતાવીએ. તો મિત્રો અમારું મંદિર બતાવીએ તમને. એક જ છે અમારું મંદિર. તો મિત્રો આ જ છે અમારું કાલકામાનું મંદિર. અંદર કાલકામાનું મંદિર છે. અને આ છે અમારું ઝાપડી માનું મંદિર. તો હું પણ ઝાપડી માને બહુ માનું છું. ને ઓલું છે ચતી માનું. તો મિત્રો આ છે શ્રીગુત્રમાનું મંદિર. હેલો મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. તો મિત્રો આજે અમારા પાયલ બેન એમના સાસરે જવા છે. જો તૈયાર થઈ ગયા છે, એટલે લિપસ્ટિક કે ને એ લગાવતું ત્યાંથી. અને એટલે અમારા ભાભી છે, એમને સાસરે જવા માટે તૈયાર અમે કરી નાખે છે. ઉચાણીનું ઓણું છે, પેલું ઓણું છે હો મિત્રો, બીજું નહીં. તો જો ટણાટણ થઈ ગયા છે. તો મિત્રો બધા ઓણા તો બાકી છે. આના તો કાંઈ ઉચાણીનું ઓણું છે, પેલું તો દિવાળીનું ઓણું બાકી છે.
જેઠવાનું બાકી જ હતી તો લગન બાકી પણ અત્યારે પેલું ઉચાણી આવી ને એટલે મેકવી જ પડે ને એટલે તૈયાર થઈ ગઈ. તો મિત્રો બધા ઓણા તો બાકી છે. આના તો ખાલી ઉચાણીનું ઓણું છે, પેલું તો દિવાળીનું ઓણું બાકી છે. જેઠવાનું બાકી જ હતી તો લગન બાકી પણ અત્યારે પેલું ઉચાણી આવી ને એટલે મેકવી જ પડે ને એટલે તૈયાર થઈ ગઈ. તો એને પણ ઓણું નથી, એને લગ્ન નહીં કરે, સગાઈ નહીં કરી, તો એને રીલ બનાવવાની છે ઇન્સ્ટાગ્રામમાં, એટલે માટે તૈયાર છે. બાકી એને તો હજી લગ્ન નહીં કરે મિત્રો. લગ્ન કર્યા વગર બાકી છે. જે સારો છોકરો મળે તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. હા મિત્રો જણાવજો જરૂર. સારું ઘર ને સારું ઘર હોય, સુખી થાય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. જો તૈયાર થઈ ગઈ છે. ઊંટિયો છે, ઊંટિયો છે. ઈ તો સાચી વાત ને, સાચી વાત ઊંટિયો છે. જો માળા પણ પહેરી છે, વોડ છે હો. તો મિત્રો તૈયાર થઈ ગઈ છે. આપણે હવે રીલ બનાવવાની છે. તો મિત્રો આપણે મળીએ હવે આગળ.